ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। જૈશ એ મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। આતંકીઓને પાકિસ્તાનથી સંદેશ આવ્યો હતો અને આ સંદેશમાં મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા હતા। સાથે જ સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશના દેવચંદમાં પણ બંને આતંકી ગયા હતા અને સહારનપુરમાં રોકાયા હતા। આ બંને આતંકી સ્પેશિયલ ટ્રેનિંગ માટે પાકિસ્તાન જવા માંગતા હોવાનો તેમજ ભારતની બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાનમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હોવાનો પણ ખુલાસો થયો છે। સૂત્રોનું માનીએ તો બંને આતંકી મોટા ષડયંત્રની ફિરાકમાં હતા અને દિલ્હી સહિત એનસીઆરના વિસ્તારો તેમના નિશાન પર હતા। ભારતના કેટલાક વીઆઈપી લોકો પણ આ આતંકીઓના નિશાન પર હોવાની આશંકા છે। ગઈકાલે મળેલ બાતમીના આધારે ખાસ પ્લાન તૈયાર કરી સરાયઘાલે ખાન પાસે મિલેનિયમ પાર્ક પાસેથી આ બંનેને દબોચી લેવાયા। બંને આતંકી પાસેથી વિસ્ફોટક સામગ્રી અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરાયા। બંને આતંકી બારામુલ્લા અને કુપવાડાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થવાની સંભાવના છે। તો અત્યારે જે પૂછપરછ ચાલી રહી છે આ પૂછપરછ દરમિયાન તેમના મોબાઈલની પણ તપાસ કરવામાં આવી, જે દરમિયાન વોટ્સએપ ગ્રુપમાંથી કોઈ પાકિસ્તાની વ્યક્તિ પાસેથી સૂચનો મળતા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને હવે ગુપ્તચર એજન્સીઓની સાથે જે તમામ સુરક્ષા દળો છે એ તમામ અલર્ટ થઈ ગયા છે અને પોલીસ વધુ પણ તપાસ કરી રહી છે।